આપને ઈસુની જય. બાઇબલ આપણને બે પ્રકારના બાપ્તિસ્મા વિશે કહે છે. એક બાપ્તિસ્મા જે પાણીથી મળે, બીજું બાપ્તિસ્મા એ પવિત્ર આત્મા વડે. પ્રેષિતોના ચરિત્રો 1:5 ઈસુ કહે છે, યોહાન તો કેવળ પાણીથી સ્નાન સંસ્કાર કરાવતા હતા, પણ તમને થોડા જ દિવસમાં પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર કરાવવામાં આવશે. આ સ્નાન સંસ્કાર કેવો? તમે સ્નાન સંસ્કાર લીધો છે? પાણીથી લીધો છે કે તમને પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર મળ્યો છે? ઈસુ ક્રૂસ ઉપર મૃત્યુ પામે અને પુનરુત્થાન થાય તે પહેલા ઈસુ પોતાના શિષ્યો જોડે પવિત્ર આત્માની પ્રાપ્તિ, પવિત્ર આત્માથી થતો સ્નાન સંસ્કાર આ બારામાં વાત કરતા હતા. એટલે જો બાઇબલની રીતે જોઈએ તો પવિત્ર આત્મા આપણી સાથે, પવિત્ર આત્મા આપણી અંદર અને પવિત્ર આત્મા આપણી ઉપર. પવિત્ર આત્માની આ ત્રણ બાબતો જે આપણી સાથે, આપણી અંદર અને આપણી ઉપર, આ બાબતને હવે પછીના ભાગમાં આપણે ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું. ઈસુ યોહાન 14:16 આ પવિત્ર આત્માની બાબતમાં આપણને એક પ્રોમિસ આપે છે. યોહાન 14:16 ત્યાં ઈસુ આપણને એક પ્રોમિસ આપે છે. હું પિતાને વિનંતી કરીશ. ઈસુ હજી પૃથ્વી પર છે એ પહેલાં જ આપણને કહી દે છે કે હું જ્યારે ઈશ્વર પિતાના જમણા આસને બિરાજીશ ત્યારે હું પિતાને વિનંતી કરીશ અને તે સતત તમારે પડખે રહેવા માટે બીજા બેલીને આપશે, મોકલશે. અહીંયા ઈસુ કહે છે કે બેલી એટલે કે સહાયક. ઈસુ એ આપણા સહાયક. પણ અહીંયા ઈસુ કહે છે કે હું જ્યારે પુનરુત્થાન પામીશ, ઉપર જઈશ, ત્યારે હું પિતાને વિનંતી કરીશ કે સતત તમારી પડખે રહેવા માટે એ તમને બેલી આપશે. સતત સહાયક એટલે શું ખબર છે? પવિત્ર આત્મા એ તમારા રૂમમેટ બની ગયા. તમે જ્યાં જાઓ ત્યાં પવિત્ર આત્મા તમારી પડખે હોય. અહીંયા પહેલું આપણે ત્રણ બાબતો કીધી કે પવિત્ર આત્મા આપણી સાથે, પવિત્ર આત્મા આપણી અંદર અને પવિત્ર આત્મા આપણી ઉપર. તો અહીંયા ઈસુ કહે છે કે સતત તમારી સાથે, એટલે કે પવિત્ર આત્મા દર ક્ષણે, દર મોમેન્ટે પવિત્ર આત્મા આપણી સાથે છે, આપણી પડખે છે. માનો કે તમે દુઃખી છો, બીમાર છો, અસહાય છો, તકલીફમાં છો, તો કદાચ તમારા કુટુંબીજન, મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો કદાચ એ તમારે પડખે છે, એ તમારી સહાયમાં છે. પણ અહીંયા આપણને જે પવિત્ર આત્મા મદદ કરે, સહાય કરે, એ મદદ કેવી હોય? એ મદદ સુપરનેચરલ, નેચરલથી ઉપર સુપરનેચરલ, અલૌકિક રીતે પવિત્ર આત્મા આપણને મદદ પૂરી પાડે, સાજાપણું પૂરું પાડે. અર્થાત કે ઈસુએ આપણી પડખે સતત રહેનાર એક સુપરનેચરલ પાવર, પવિત્ર આત્મા આપણને આપ્યા છે. આ પવિત્ર આત્મા કોને મળ્યા છે? આખા જગતને એક ભેટ મળી, પ્રભુ ઈસુ ખ્રિસ્તની. પણ પવિત્ર આત્માની ભેટ માટે પ્રભુ ઈસુ જે પ્રોમિસ કરે છે કે
હું પિતાને વિનંતી કરીશ અને તમારે પડખે રહેવા માટે એક બેલી, એક સહાયક તમને મળશે. તો એ પવિત્ર આત્મા વિશે ઈસુ આગળ કહે છે. 17મા વચનમાં કહે છે, એટલે કે સત્ય સ્વરૂપ પવિત્ર આત્માને મોકલશે. ઈસુ વિનંતી કરશે, એ સહાયક ઈશ્વર પિતા આપણને મોકલશે. હવે આગળ ઈસુ કહે છે કે સંસાર એનો સ્વીકાર કરી શકે તેમ નથી. ઈસુ વિનંતી કરે અને પવિત્ર આત્મા મોકલવામાં આવે. પણ વચન કહે છે કે સંસાર એનો સ્વીકાર કરી શકે એમ નથી. ઈસુ કેમ એવું કહે છે કે પવિત્ર આત્માનો સ્વીકાર સંસાર ના કરી શકે? કેમ ના કરી શકે? એ આપણે પહેલા ભાગમાં જોયેલું કે ઈશ્વરની ભેટ, ઈશ્વર પિતાની ભેટ ઈસુ, જેણે જેણે ઈસુનો સ્વીકાર કર્યો, જેણે જેણે ઈસુમાં શ્રદ્ધા રાખી, એ બધાને ઈશ્વર પિતાએ પુત્રપદનો અધિકાર આપી દીધો. અને એ વ્યક્તિનો જન્મ હવે ઈશ્વર પિતામાંથી થયો છે. યોહાન 1:12-13. એટલે કે જેનો જેનો જન્મ ઈશ્વર પિતામાંથી થયો છે, જેને જેને પુત્રપદ મળ્યું છે, એ લોકો તો પવિત્ર આત્માનો સ્વીકાર કરી શકશે. અહીંયા ઈસુ કહે છે કે સંસાર એનો સ્વીકાર કરી શકે તેમ નથી, પણ તમે તો કરી શકો એમ છો, કારણ કે તમે ઈસુનો સ્વીકાર કર્યો છે, ઈસુમાં શ્રદ્ધા રાખી છે. વચન આગળ કહે છે, સંસાર એનો સ્વીકાર કરી શકે એમ નથી, કારણ એ નથી એને જોઈ શકતો કે નથી એને પીછાનતો. તમે પવિત્ર આત્માને ઓળખો છો, પણ ઈસુ કહે છે કે સંસાર પવિત્ર આત્માને ઓળખતો નથી, પવિત્ર આત્માનો સ્વીકાર કરી શકતો નથી. ઈસુનો સ્વીકાર નથી કર્યો, ઈસુમાં શ્રદ્ધા નથી રાખી, એ લોકો પવિત્ર આત્માને પણ ઓળખતા નથી. અને આગળ કહે છે, કારણ એ તમારી પાસે જ છે, બલકે તમારા અંતરમાં રહે છે. ઈસુ શું કહે છે કે સંસાર પવિત્ર આત્માનો સ્વીકાર નહીં કરી શકે, બલકે એ પવિત્ર આત્માને તમે ઓળખો છો અને એ તમારી અંદર રહે છે. સતત પવિત્ર આત્મા આપણી પડખે છે, એ આપણા સહાયક છે. હવે કલ્પના કરો કે કોઈ એક જગ્યાએ વચનોના ખુલાસા થાય છે, કોઈ રિટ્રીટ ચાલે છે, કોઈ સેશન છે કે જ્યાં બાઇબલના વચનોના ખુલાસા થાય છે. હવે કોઈ એક વિધર્મી વ્યક્તિ ત્યાં બેઠી છે, એ ઈસુને ઓળખતી નથી, પવિત્ર આત્માને ઓળખતી નથી, પણ એ વ્યક્તિના કાનમાં એ જે પ્રીચર વચનોના ખુલાસા કરે છે, વચનો બોલે છે, એ વચનો એ વિધર્મી વ્યક્તિના કાનમાં જાય છે. હવે પવિત્ર આત્માની મિનિસ્ટ્રી શું છે? પવિત્ર આત્માની સેવા કઈ છે? પવિત્ર આત્માની સેવા એ છે કે જ્યારે વ્યક્તિના કાનમાં વચનો જાય, ત્યારે પવિત્ર આત્મા એની પડખે ઊભા રહી જાય છે. પવિત્ર આત્મા એ વ્યક્તિને એ વચન વિશે, એ સત્ય વિશે એને કન્વિન્સ કરે છે, એને સમજાવે છે. આ છે પવિત્ર આત્માનું કામ, પવિત્ર આત્માની સેવા. પવિત્ર આત્માની મિનિસ્ટ્રી આ જ છે કે ઈશ્વરના સંતાનોને ઈશ્વરના પ્રતિમૂર્તિરૂપ બનાવવા. કારણ કે પ્રભુએ તો ઈશ્વરની પ્રતિમૂર્તિરૂપ બનાવીને માણસને મોકલ્યો, પણ આ સંસારની આંટી ઘૂંટી, પાપ, પ્રલોભનો અને આ બધી જ પરિસ્થિતિમાં આપણે એ ઈશ્વરની પ્રતિમૂર્તિરૂપ રહ્યા નથી. પણ જ્યારે વચનો સાંભળીએ ત્યારે પવિત્ર આત્મા આપણી પડખે હોય અને એ બાબતમાં એ આપણને ખુલાસો આપે, એ બાબત પર એ પ્રકાશ પાડે. ઈસુ એક વખતે શિષ્યોને બે બેની જોડીમાં મોકલે છે
અને તે વખતે શિષ્યો તો બે જાય છે, પણ એમની સાથે એક ત્રીજી વ્યક્તિ હોય છે, પવિત્ર આત્મા. હવે જ્યારે શિષ્યો જાય છે, અબદૂતો કાઢે, સાજાપણું આપે, ત્યારે શિષ્યોને શું લાગે છે કે આ અમે કરીએ છીએ. પણ તે સમયે કામ કરનાર કોણ હતા? પવિત્ર આત્મા. બે શિષ્યોની સાથે ત્રીજી વ્યક્તિ પવિત્ર આત્મા એમની સાથે હોય છે, અને એટલે શિષ્યો એ બધા ચમત્કારો કરી શકે છે. શિષ્યોને એમ લાગે છે કે અમે કરીએ છીએ, પણ હકીકતમાં કામ કરનાર પવિત્ર આત્મા છે. અને શિષ્યો હરખાતા હરખાતા ઈસુ પાસે આવે છે અને કહે છે કે અબદૂતો પણ અમને તો વશ વર્તે છે. પણ શિષ્યોને એ વખતે ખબર નહોતી કે આ કામ કરનાર તો પવિત્ર આત્મા છે. કારણ કે ઈસુ જ્યારે મૃત્યુ પામે છે, પછી પુનરુત્થાન પામે છે, અને ત્યાર પછી પવિત્ર આત્માની પ્રાપ્તિ એ લોકોને થતી હોય છે. એટલે ત્યાં સુધી પવિત્ર આત્મા એમની સાથે હોય છે, અને એમની પડખે રહીને આ બધા જ કામો એ બબ્બેની જોડીમાં જાય ત્યારે પવિત્ર આત્મા કરે. શિષ્યોને લાગે કે અમે કરીએ છીએ. પવિત્ર આત્માની મદદ વગર રોમ 10:9 કહે છે ને કે જો તમે ઈસુ એ જ પ્રભુ છે એ કબૂલ કરો તો તમારો ઉદ્ધાર પાકો છે. તો ઈસુ એ પ્રભુ છે એ બોલવા માટે પણ વ્યક્તિને પવિત્ર આત્માનું સામર્થ્ય, પવિત્ર આત્માની શક્તિની જરૂર છે. ઘણા લોકો ઈસુ એ જ પ્રભુ છે એ પણ નથી બોલી શકતા. એ બોલવા માટે પણ પવિત્ર આત્માની મદદની જરૂર છે. હવે જ્યારે શિષ્યોની વાત કરીએ, ઈસુએ શિષ્યોને મોકલ્યા અને એ લોકો આ બધા કામ કરી શક્યા, તો ઘણી વ્યક્તિને એવું લાગે છે કે જ્યારે ઈસુ જીવતા હતા ને ત્યારે જો હું હોત તો હું ઈસુને જોઈ શકત, હું ઈસુને અડી શકત, હું ઈસુ જોડે વાત કરી શકત. પણ એ વખતે ઈસુ એ મર્યાદિત હતા, કારણ કે ઈસુ એક દેહધારી, ઈસુએ શરીર ધારણ કરેલું. એટલે એ વખતે ઈસુ જો આણંદમાં હોય તો અમદાવાદમાં ના હોય, જો ઇન્ડિયામાં હોય તો અમેરિકામાં ના હોય, કારણ કે એ શરીરમાં હતા. એટલે એક મર્યાદા એમને હતી. એ એક જ જગ્યાએ રહી શકે, બધી જગ્યાએ રહી ના શકે. પણ અબ્રાહમના આશીર્વાદ એટલે શું એ તમને ખબર છે? અબ્રાહમના આશીર્વાદ, પવિત્ર આત્માની પ્રાપ્તિ. અહીંયા વચન કહે છે ગલાત્યા 3:14, અને એનો હેતુ એ હતો કે અબ્રાહમનો આશીર્વાદ ઈસુ ખ્રિસ્ત મારફતે વિધર્મીઓને મળે, અને જેનું વચન અપાયું છે તે પવિત્ર આત્માની આપણને સૌને શ્રદ્ધા દ્વારા પ્રાપ્તિ થાય. અબ્રાહમના આશીર્વાદ, જે વચન આપણને આપવામાં આવેલું કે પવિત્ર આત્મા તમને પ્રાપ્ત થશે, તો અહીંયા આગળ ઈસુ જે ક્રુસ ઉપર બલિદાન આપે છે, એ બલિદાન દ્વારા વચન કહે છે કે જેનું વચન અપાયું તે પવિત્ર આત્માની આપણને સૌને શ્રદ્ધા દ્વારા પ્રાપ્તિ થાય. આ પવિત્ર આત્માની ભેટ કોને મળે છે? જેનો પુનર્જન્મ થયો છે, એને આ પવિત્ર આત્માની ભેટ મળે છે. અત્યારે આપણે જોયું કે પવિત્ર આત્મા આપણી સાથે, આપણી પડખે. હવે નેક્સ્ટ ભાગમાં આપણે જોઈશું પવિત્ર આત્મા આપણી અંદર.